जय माताजी मित्रों, स्वागत है तमारू फरीथी एक नवा एडिटिंग विडियोनी अंदर। तो मित्रों, जे दिलीप ठाकोरनु नवुं सोंग हमणां ज आव्युं हतुं, मने मेली परणे छे बीजा गोममां। तो ते सोंगनु पोस्टर एडिटिंग करीशुं। तो खास करीने विडियोनी अंदर बन्या रहेजो अने जो चेनल पर नवा छो तो चेनल सब्सक्राइब करी लेजो। तो चलो हवे आपणे काइनमास्टरने ओपन करी लईए। અને હવે તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે અને બેકગ્રાઉન્ડને અહીંયાથી તમારે ફૂલ સ્ક્રીન આપી દેવાનું છે અને આને એક બ્લર આપી દેવાનું છે જે તમને અહીંયા કાઇન માસ્ટરની અંદર મળી જશે। તો હવે આપણે જે આના એક્ટર છે દીપક સોરી મિત્રો જે આના છે દિલીપ, તો દિલીપ ઠાકોરને આપણે અહીંયાથી લઈ લઈશું અને તેને કંઈક આવી જ રીતે અહીંયા ગોઠવી લેશું। અને હવે આ જે સોંગનું ટાઇટલ છે તેના ટાઇટલને પણ આપણે પીએનજી કર્યું હતું, જેનું ટાઇટલ છે મને મેલીને પરણે છે બીજા ગામમાં। તો તે ટાઇટલને પણ અહીં આવી રીતે લઈ લેવાનું છે। હવે આપણે કોઈ 4K વગેરે લેવાનું હોય તો તે અહીંયાથી આપણે લઈ લેશું। તો 4K પણ લેવું જરૂરી છે, જો તમારી પાસે નથી તો તમે ડાઉનલોડ કરી શકો છો અને 4K ને તમારે અહીંયા જ્યાં પણ ગોઠવવું હોય ત્યાં આવી રીતે ગોઠવી શકો છો। હવે તમારે સિંગરનું નામ લખવાનું છે જે દિલીપ ઠાકોર છે, આના સિંગર બેસ્ટ સોંગ છે દિલીપ ઠાકોર। તમે હજુ સુધી ના જોયું હોય તો તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરશો દિલીપ ઠાકોર ન્યૂ સોંગ, તો આ સોંગ સૌથી પહેલા હશે। તો અહીંયા આપણે સિંગર પણ લખી લેશું સિંગર અને આને કંઈક આવી જ રીતે કરી લેશું। આનો કલર તમારે જે પણ ચેન્જ કરવો હોય તો ત્યાં તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો। કોઈ આને બ્લર બી આપવું છે તો પણ તમે અહીંયાથી આપી શકો છો। અને હવે અહીંયાથી આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો, જે આપણે પીએનજી કરી અને પિક્ચર લેબની અંદરથી રાખ્યું હતું તેને લઈ અને થોડું જ મોટું કરી અને અહીંયા ઉપર કોના ઉપર ગોઠવી લઈશું અને સિંગરને થોડા નાના કરી અને આવી રીતે ગોઠવી લઈશું। આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મળશું જલ્દી નવા વિડીયોની અંદર, ત્યાં સુધી આ વિડીયો જોવા બદલ તમારો આભાર।